હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો પાછા આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયા છે. આજે તો રાતનું વાવાઝોડું ચાલુ થઈ ગયું છે, એટલે આપણે અડધી નીંદરમાં જઈ ગયા છે. સવાર પડી ગઈ છે. સૌથી પહેલા બધા પૂછવાને જો ફોન પણ ચાલે છે. આપણે બધું તહેસ મહેસ કરી દિયા હે સબ. જો અહીંથી પતરા પર ઉડાડી દીધા. જો એટલું નુકસાન કરી ગયું ને. જો બધું આડે થાળ બધા અહીંયા બખા પાડી દીધા. જો અહીં એક પતરો હતો એ પણ લઈ ગયું, બધું ઉડાડી દીધું. વાસણ પણ ખૂબડી નાખેલા છે. આ નેરિયા પડ્યા છે. જો જો બધા બાલ ગઈ છે. જો આ બખા થઈ ગયા છે. અહીંયા પતરા ડાગે છે. દિવસ તો નીકળી ગયો જુઓ, અને આપણું બગાડીને વયો ગયો. 4 વાગે આવ્યું વાવાઝોડું ને બધું રમણ ભમણ કરી નાખ્યું ને આપણા ચીપટ પાડી દીધા છે. જો કેટલા બધા પડ્યા છે. અહીંયા બધા ઢગલો કરી નાખ્યા આપણે. પતરા તો આમ લબા પણ લઈ જશે. જો પતરું પડ્યું છે. અહીંયા આ પતરા પડ્યા છે. એક અહીંયા પડ્યું છે. બધા પતરા ઉડાડીને લઈ ગયું છે આપણે. ને ચીકુ પણ જો પવન એટલો આવ્યો ને કે રાતે ઉતા હતા ને અંદર ખાલી દીધા. આમ બહાર ઉતા હતા એટલે ઓસરીમાં આટલે ઉતા હતા. વાસણ પણ ઉડાડી લઈ જશે. જો આ પતરા પડ્યા છે. આન પા પતરા છે અહીંયા. વાદર તો આવશે. ઉપર ચડીને તમને દેખાડી દઈએ કેવું થઈ ગયું છે. ગોદડા પણ અહીંયા આવી જાય છે ઉપરના, જે આપણે ગોદડા બે હતા. જો પતરા પડ્યા છે અહીંયા. લાઈટ તો વહી જશે. જો પતરા અહીંયાથી પડ્યા છે બીજા. હા દેખાય, 2 પતરા અહીંયા છે. કરો છે. હાલ દોસ્તો, આપણે ચા તો બનાવી દીધી છે અને પતરા આવા થઈ ગયા છે. જો ચા મૂકી છે આપણે, અને કચરા બચરા તો અહીંયા છે. સાફ કરવાનું છે આપણે. ચા તો પી લઈએ આપણે ગારે. પેલા શું છે જો બધું રહી ગયું થઈ. અને બીજું તો ખુબડી નાખ્યા છે આપડા વાસણ. અને નરિયા બરિયા બધા પડ્યા છે ઉપરથી નીચે. જુઓ, એટલે હવે આને બધું સાફ કરવાનું છે આપણે. અને દબડા તો બના ઠેકાણા હતા. અને અહીંયા નરિયા પડ્યા હતા આની ઉપર. આની ઉપર નરિયું પડ્યું હતું. અને બત્તી પણ આપણે અહીંયા પડી હતી, પણ બત્તીને કઈ ન થયું એટલે સારું. બાકી આપણે લાઈટ વગર ના રહેતા. દોસ્તો, આપણે પત્રો તો લઈ આવ્યા છે. પત્રો હવે આપણે મૂકવાનું ચાલુ કર્યું છે. જો એક પત્ર લાઈન મૂકી દીધું છે અહીંયા આટલે. અને કાઉન સાફા પણ અંદર જાય છે નીચે. એ આપણે આ 100 રૂપિયા ફાને હાલવાનું પડે. લો ભૂલ્યા ને પેલું
એ આપણને જરીક આમ હરકા મદદ કરે છે. અને જો માપે જરીક પતરું તે ફેરી દીધું છે આપણે જુઓ. હા જરીક આ સાસ છીલતે ઉરું અમાર હા બસ 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 આપણે એક પતરું તો રેડી કરી નાખ્યું. તો બીજું ચડાવવાનું છે આપણે જે પત્ર છે તે આપણે લઈ આવીએ. પત્ર પડ્યું છે બધા ઉડાડી દીધા છે. જો આ દંડા બધા પડ્યા છે ઉપર હતા એટલે અહીંયાથી ખા કરવાનું. ફાઇનલ દોસ્તો આપણે પતરા મૂકી દીધા છે ને હજી આપણે થોડાક પતરા બાંધવાના બાકી છે. જો એક આ પત્ર હતું અહીંયાથી આ દેખાય, આ પત્ર તમને દેખાય એ ઉડાડીને બહાર નાખી દીધું હતું અને અહીંયા બે પતરા મૂકી દીધા છે આપણે અને કમ્પ્લીટ થઈ જશે. જુઓ નીચે હજુ બધું કમ્પ્લીટ વાર સુડવાનું કમ્પ્લીટ કરવું છે. અને તો આ પત્ર પણ ડગી ગયું છે, થોડુંક ઊભું હતું આપણે બાંધ્યું હતું એ ડગાવી દીધું છે અને આ પત્ર મળી ગયું છે. કેમ કે પડ્યું ને એટલી જોરમાં વાયર પવન આવ્યો એ તોડી નાખ્યું પત્ર ને આપણે આલું પણ બાંધવાનું બાકી છે. હજી જો વાસણ કુસન ધોવાનું ચાલે છે ને આપણે આને બાંધવાનું છે અહીંયા એટલે આ બધું આપણે હવે સાફ કરી નાખીએ. ફાઇનલ દોસ્તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાવાઝોડા આપણે પથ્થર કરી દીધી. આમ કરતા કરતા 12 વાગી ગયા. આપણે સવારના ચાલુ કર્યું હતું બધું કામ હમણાં પાલી રહ્યા. આને પણ કમ્પ્લીટ બાંધી દેશે. પેલા કરતા ગેપ વધારે રાખી છે બાયણું મોટું કે પવન નહોતો આવતો એટલે અહીંયાથી જે કરી નાખ્યું છે અને આને પણ બાંધી દેશે અને આ બધું હળી ગયું છે. હવે એનું ફાટે નાખી દેવાનું છે કાગળ. કમ્પ્લીટ કરી નાખ્યું છે પતરા કમ્પ્લીટ સાડી છોડીને કામ કરે છે બધું. જુઓ વજન મૂકી દીધા કેમ કે ઉડે નહીં. અહીંયાથી તૂટી ગયું હતું એટલે અહીંયા જો આ બધું હળી ગયું છે ને એસ્પાલ તો એના ધૂનમાં રમે છે બરોબર. વાસણ પણ ધોઈ નાખ્યા છે. જુઓ કઈ નહીં મિત્રો, આ વિડીયો અહીં સુધી. વિડીયો તમને ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં લગી બધાને તારે